સિહોરના વહીદાબેન પઢિયાર દ્વારા આક્રોશ સાથે પોલીસ કચેરીમાં કરેલી રજૂઆત। બીજો સવાલ સાંભળો। હા પવારભાઈ, એવું થયું 27/3/2024 રોજ એક પીજીવીસીએલના હાલના 4 વાગે હું મારા ઘરે હતી, ભાવનગર જવા નીકળતી તૈયાર થતી હતી તો 2 કર્મચારીઓ અંદર પુરુષ કર્મચારીઓ અમારા ઘરમાં ઘૂસી ગયા અને અમારી પ્રાઇવેટ પ્લેસમાં ઘૂસી ગયા ને એમ કીધું કે ચોપડો હાથમાં હતો કે તમારું 1 મહિનાનું બિલ બાકી, છેલ્લા મહિનાનું સમજો, 2 મહિનાનું અત્યાર સુધી બિલ આપતા હતા, 1 મહિનાનું આવો કોઈ બિલ અમને મળ્યું નથી। એટલે મેં કીધું સાહેબ હા બોલો શું હતું? એટલે મેં એને એમ કીધું કે મારી પાસે જીપે છે, રોકડા પૈસા નથી, અને મેં મારી એને ઓળખાણ આપી કે હું વકીલ છું, એક્સ પ્રેસિડેન્ટ છું, હું જવાબદાર માણસ છું। પટેલ સાહેબ અરે મેં આ બાબતે વાત કરી લીધી છે કે હું સવારે આવીશ, કારણ કે હું આ હોળીની રજામાં હું બહાર હતી 4-5 દિવસ। એટલે એ ભાઈ જેમાં બોલવા મળ્યા કે તું મોટી વકીલ છો તો આટલા પૈસા નથી ને આ તેને એમ કરીને મારા બેડરૂમમાં આગળ જ રૂમ છે ત્યાં અંદર 2 માણસો ઘૂસી ગયા, બરાબર, અને ત્યાં જેમાં હવે એમ બોલવા મળ્યા એટલે મેં એને કીધું ભાઈ કે આ તમારું 1 માસનું બિલ છે, મને આવી કોઈ ખબર નથી, બરાબર, આ રીતે તમે ઇજ્જત ઉપર જઈને રાડારાડી કરવામાં અને એવું કીધું ને એટલે મને એણે એવું કીધું કે બહુ ઇજ્જત વાલી હોય તો પૈસા ભરી દે। એટલે બેફામ થઈ ગયા એમ, પૈસા કેમ નથી ભરી દેતી? એટલે પૈસા મારા કોઈ સાહેબ બાકી જ નથી। આજે છેલ્લા મહિનાનું એ લોકો કહે છે એ પ્રમાણે એ ચોપડો લઈને આવ્યા છે, બિલ લઈને નથી આવ્યા, બિલ મને એવું કંઈ આપ્યું નથી। એટલે મેં એને કીધું ભાઈ શાંતિથી તમે વાત કરો ને, તે છતાંય સાહેબરે મેં કાલ વાત કરી છે, મારે એક બંધ મકાન છે એની સમજૂતી કરવા બિલની જે કાંઈ હોય એનું 85 રૂપિયા બિલ છે, તોય મેં સાહેબને કીધું 50 જે હોય મારે ભરવા રૂબરૂ આવવાનું છે અને તમારી 31st છે હું સમજુ છું, મેં એને પ્રેમથી કીધું, પણ એ લોકો જેમાં બોલવા મળ્યા પૈસા અમારી કામગીરી બતાડવાની છે ને આમ તેમ, અને એમ કરી અને મને ઘરમાંથી આમ આડા ઊભા રહ્યા। આ મારો રૂમ છે, બરાબર, પછી હું ત્યાંથી મારી ઇજ્જત બચાવવા મેં એને સમજાવ્યું તો એ તો એણે ચાલુ જ રાખ્યું જેમાં એમ। એટલે હું ત્યાંથી સાહેબ બહાર નીકળી ભાગીને, મેં એમ કીધું કે બહાર નીકળીને વાત કરો, હું એકલી બાઈ છું અને આ રીતે તમે મારા રૂમમાં ઘૂસીને ન કરી શકો। હજી તમે આવશો તો હું બતાડીશ કે અહીંયા મારો રૂમ છે ને આ મારો રૂમ છે, એની અંદર ઘૂસી ગયા હતા અને એ બેને એની પછી બહાર નીકળ્યા એટલે એની હારે એક બેન આવ્યા, એ કે શું હતું? એટલે મને એની હારે બેન ઘરે નથી આવ્યા, એ બેન કોઈ હશે, આઈ ડોન્ટ નો કોણ હતા। એટલે એને સમજાવવા છતાં એ તો બહાર નીકળ્યા નહીં, હું બહાર નીકળી અને મેં પછી બહાર નીકળી તો એ લોકો પાછળ કે તું મારી સામે ઇજ્જતનો દાવો કરીશ તો હું આમ કરી લઈશ તેમ કરી લઈશ ને તને હું મૂકીશ નહીં, એવું ધમકી દેતા મારી પાછળ બહાર નીકળ્યા। એટલે કાયદેસરની સાહેબ આ કર્મચારીઓ ઉશ્કેરાઈને ગુંડાગીરી કરી। એટલે મેં સાહેબને બહાર નીકળીને એના મોબાઈલમાંથી ફોન કરવાનું કીધું, ભાઈ તમે ફોન કરો ને વાત કરો, મેં સાહેબર વાત કરી લીધી છે। એટલે સાહેબે મને શું કીધું કે લે આ તો ઇજ્જત ઉપર આવ્યા, આ તો ગમે એ કરી શકે, ઇજ્જત શું તારી? આ તો પીજીવીસીએલના અમારા એવા કાયદા છે સાહેબ, આઈ રિયલી હર્ટ, એના માટે થઈને મને બહુ દુઃખ લાગ્યું। અને માણસો છે, મારું ઘર રોડ ઉપર છે, માણસો આવતા જવતાને કહેવા માંડ્યા, ભેગા કર્યા અને હું તરત સાહેબને રૂબરૂ અહીંયા કહેવા આવી કે ભાઈ તમારું 80 રૂપિયાનું બિલ છે, હું સામેથી સમજવા આવી કે જે કોઈ મહિનાનું હોય। હું 5મી મિનિટે અહીંયા આવી, કોલા મારા ઘરે છે, હું બહાર નીકળી તો બહાર નહોતા નીકળતા પાછા। અને આવી રીતે થઈને એણે આખું ગામ ભેગું કર્યું, બધા માણસોને ઉશ્કેર્યા અને ખાલી ખોટું પછી મેં એને કીધું ને કે તમે ઇજ્જત ઉપર આ રીતે ન જઈ શકો, સાયબરે વાત થઈ ગઈ છે, તે છતાંય તમે મને એમ બોલો છો ને। મેં એમ કીધું હું સવારે આવું જ છું તમારી પાસે, આજે તમારી 31 પૂરી નથી થઈ ગઈ, હજી આજ 27 તારીખ છે, 28 તમે કહો છો એટલે હું રૂબરૂ આવું છું અને હું જીપેથી જ એટીએમથી જ પે કરું છું, પહેલી વાર નહીં, પહેલાં અગાઉ હું એટીએમથી કરું છું। એની પાસે આવી કોઈ સુવિધા હતી નહીં અને જે બેન હતા ને બહાર હતા, આ બધું થયું ને ત્યારે બેન હારવાર આવ્યા કે હું હારે છું, કાંઈ એવું કાંઈ ન થાય ને આમ લે, એ બધું બોલવા મળ્યા। એટલે સાહેબ આ મારી ઇજ્જતનો સવાલ છે। પછી હું તરત 30 છતાંય એમાં પટેલ સાહેબને રૂબરૂ મળવા આવી ગયા, સાહેબ હું તમને રૂબરૂ મળવા આવી છું, ઇજ્જતનો સવાલ છે। તો સાહેબે કહ્યું મને આ બાબતે એવું કહી દીધું કે એ તો તમારે થાય એમ કરી લેજો અને ઇજ્જત શું, આ તો તમારે યાર ગમે એ કરી શકે, ધીસ ઇઝ રિયલી વેરી બેડ। અને આ મેં સાંભળ્યું છે સાહેબ કે સિહોરની ઘણી બેન દીકરીઓ અરે આ કર્મચારીઓ અમારી લાઇનમાં જ કર્યું છે, જ્યાં મારું ઘર છે ને ત્યાં આગળથી જ લાઇનમાં આ લોકો ઇજ્જતનો સવાલ કર્યો છે અને કેટલા પૈસા, 1000 રૂપિયા, 1200 રૂપિયા, 200 રૂપિયા। આ મારી પાસે સાહેબ બિલ છે, મારું પોતાનું બિલ જે હતું 285 રૂપિયા। તો એ ધીસ ઇઝ વેરી બેડ। અને આ રીતે થઈ અને પટેલ સાહેબ એને ઉશ્કેરણીમાં હારોહાર હતા, એ એને મદદગારી કરી છે ખરેખર, અને રોકડા પૈસા કેમ ન આપ્યા એમ કરીને અમને આ લોકો બેફામ થઈ ગયા। અને મેં મારી પાસે કોઈ પીજીવીસીએલનું બિલ બાકી નથી આજ સુધીનું। હું ફરી વખત ઓફિસે આવી કે ભાઈ મારું કોઈ બિલ બાકી હોય તો જોઈ લો અને આપ પણ ચોક કરાવી શકો કે વહીદાબેન પઢિયારના નામે કોઈ બિલ બાકી નથી। અને મેં એને મારી ઓળખાણ આપી કે વકીલ છું, એક્સ પ્રેસિડેન્ટ છું, તો એ તો ઉશ્કેરાઈને મને એવું કીધું કે તું એક્સ પ્રેસિડેન્ટ છે, વકીલ છે, તારી પાસે પૈસા કેમ નથી રાખવી લે। તો આ બહુ જ ખરાબ છે, અમારી ઇજ્જતનો સવાલ આવ્યો। આજુબાજુના રહેવાસીના ઘરે ગયા અને એવું કીધું પાના પૈસા હોય તો આપો, અમારે આનું મીટર કાપવાનું છે। એટલે એણે મારી આબરૂ જાય ને એવો શો કર્યો બધાના ઘરે જઈને, પાના પૈસા આપો, નિહણી આપો ને, એ તો એ લોકોએ લઈને આવવું જોઈએ ને।
અને કાયદેસર જો ગુનો હોય તો તમારું મીટર લઈ જઈ શકે એવું કંઈ છે જ નહીં. મીટર લઈ જઈ શકે એવું નથી કર્યું, પણ હાથે કરીને એને મારી આબરૂ જાય એ રીતે આખી એરિયામાં ભેગા થયા, ઘરે ઘરે ગયા. એટલે સાહેબ આના પછી મેં સાહેબને રિક્વેસ્ટ કરી, એણે મને એવું કીધું કે ઇજ્જત શું ગમે એ કરી શકે. પછી મેં સિહોર ભાજપના જે શહેર ભાજપના પ્રમુખ આવ્યા છે આશીષભાઈ પરમારને આ બાબતે કરી કે આ લોકો લેડીઝના ઇજ્જત ઉપર બેફામ થઈ ગયા છે. તો એણે મને એક નંબર આપીને કીધું કે તમે વસાયા સાહેબ સાથે વાત કરો. એટલે મેં વસાયા સાહેબ સાથે જે જિલ્લાના છે એની સાથે પણ ભાવનગર વાત કરી. એણે કીધું તમારી પાસે હું ફોન કરાવું છું. SL પટેલ કરીને કોઈ હતા, એમને પણ જિલ્લાના અધિકારી તરીકે મારી સાથે વાત કરી અને બધાએ મારી આપી હતી. મેં એને કીધી છે કે આ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે, આ કોઈ સરકારી અધિકારી તરીકેનું કૃત્ય નથી, આ એણે કાયદો હાથમાં લઈને કર્યું. બીજી વિષયનો મારે જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી કોઈ કાયદો એવો નથી કે તમે સ્ત્રીની ઇજ્જત ઉપર આવી શકો, સ્ત્રીની સાથે ગમે એ કરી શકો, ગમે એટલા પૈસા માંગણા, એવું મારા નોલેજમાં નથી. માનનીય શ્રી એન્જિનિયર સાહેબે કીધું છે તો એમને પણ જાહેર કરવા વિનંતી છે. આના પછી સાહેબ કોઈ જવાબ નહીં આવતા અમે ના છૂટકે 27 તારીખે રાતે સિહોર પોલીસને ફરિયાદ કરેલ છે અને આ બધી વિગતો જણાવેલ છે. અને આ કર્મચારીનું અમે નામ માંગ્યું એના પછી અહીંયા આવીને તો આજ સુધી 27, 3, 28, 29, 30 આજ સુધી 2 કર્મચારીનું નામ અમને આપતા નથી. ઇવન પોલીસ અધિકારીએ પણ બધાએ વારાફરતી નામ પૂછ્યા છે તો પાર્ટીમાં છું એવું સાહેબે જવાબ આપ્યો છે કે હું મારા સમારંભમાં છું, હું પાર્ટી કરું છું. તો વોટ ઇઝ ધીસ? તો એને સાહેબ આજ સુધી 2 કર્મચારીના નામય નથી આપ્યા. લેડીઝ એની હારે હશે મને ખબર નથી, પણ એ મારા રૂમમાં આવી નથી. આવ્યા હતા એ 2 જેન્ટ્સ જ આવ્યા હતા, બહાર કોઈ લેડીઝ હશે એવો જવાબ આપે છે. તો એ અમને કોઈ ખબર નથી, લેડીઝ ઘરમાં આવી નથી. ને આજ સુધી અત્યારે પણ હું અહીંયા આવી, સાહેબ મને જોઈને બહાર નીકળી ગયા, મને જવાબ નથી આપ્યો. મને આપવું પડે નામ એટલા માટે કે 2 કર્મચારીઓ જે મારી ઇજ્જત ઉપર આવ્યા એનું નામ શું છે. તો પોલીસમાં ફરિયાદના માટે મારે નામ જોવે છે. તો ઇવન અધિકારીને પણ આ ગાંઠતા નથી. બહારથી તો એવું જાણવા મળ્યું, 1-2-3 ફરિયાદ મારી પાસે આવી. એણે એમ કીધું કે આ સાહેબને જવું છે એટલા માટે આવી ફરિયાદો કરાવવા માંગે છે કે મારે આવી કોઈ ફરિયાદ થાય તો એના માટે એને સાહેબ જવું હોય અને એને બદલી જોતી હોય તો મારી સિહોરની બેન દીકરીઓનો કોઈ વાંક છે કે એ એની ઇજ્જત ઉપર આવે અને એની જાહેરમાં લીલામી કરે ને એમ કે હા આનાથી વધારે કરી હતી અમે. તો સાહેબ આવો કોઈ કાયદો છે નહીં. તો આની સામે કાયદેસર પગલાં તાત્કાલિક ભરવા જોઈએ. આ સિહોરની બેન દીકરીઓની પ્રતિષ્ઠાનો સવાલ છે, આ પ્રાઇવસીનો સવાલ છે. તો આ ગેરવર્તન અપમાનિત જે કર્યા છે એ કોઈ સરકારનું કૃત્ય નથી. સરકારે એવું કોઈ કીધું ન હોય અને આમાં કોઈ સરકાર આવતી નથી, કારણ કે આ જે અધિકારીઓ કરે છે એ પોતે આ કાયદો હાથમાં લઈને કરેલું છે. બરાબર? એટલે આ બાબતે કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગ છે ને એવી બાબતે મને સિહોર પોલીસમાં પણ હું કાલે ફરીવાર મળી હતી. એ લોકોનો જવાબ એવો હતો કે એ અમને નામ નથી આપતા. બેન, આ બાબતમાં જો તમે તપાસમાં લોલીપોપ આપતા હોય તો તમે બાર એસોસિએશનમાં કે કોર્ટમાં કાર્યવાહી કરવાના છો કે કેમ? નહીં, આ બાબતે નહીં થાય તો મને કાલે પીઆઈએ એવું કીધું છે, સિહોર પીઆઈએ, કે તમે હાઈકોર્ટમાં જાઓ, રીટ કરો. બરાબર? સો વી વિલ ડિસાઇડ. ગામને હારે રાખીને અમે નક્કી કરશું કે શું કરવાનું છે એમ. અને જો આવા અધિકારીઓ આવા કૃત્યો કરતા હોય એને જવા માટે થઈને કે એને જાવું છે ને બેન દીકરીઓને હેરાન કરે તો એ લોકો ફરિયાદ કરે તો આને ડિગ્રેડ કરવા જોઈએ, આને સસ્પેન્ડ કરીને અહીંયા જ રાખવા જોઈએ. ખરેખર કે સિહોર ગામને હેરાન કરવાનો શું મતલબ છે? 200 રૂપિયા બિલ હું તમને બતાવું, મારા પોતાના નામે 285 રૂપિયા બિલ છે અને એના માટે થઈને તમે અમારી આબરૂ ઉપર જાઓ, ગામ ભેગું કરો, મારે આનું કનેક્શન આમ કરવાનું છે. ઇવન એને કનેક્શન કાપી નાખો તમારે એટલા બધા પૈસા. પણ ગામમાં મેં વાત જાણી જ્યાં સુધી મારી પાસે 3-4 ફરિયાદ પેન્ડિંગ છે. આ 3-4 દિવસની ખબર પડી કે 24 દિવસનું બિલ આપેલું છે, 1 મહિનાનું બિલ આપેલું છે ને એ રજિસ્ટર લઈને ગયા છે. બિલ મતલબ કે આવી રીતે બિલ આપ્યા નથી પણ એ રજિસ્ટર લઈને ગયા છે કે તમારું બિલ બાકી છે આ મારા નામના. જો મારા નામે આજ કોઈ બાકી જ નથી. બરાબર? અને મારા નામે છે એ 285 રૂપિયા છે અને 2 લાખ હોય તોય તમે કાયદેસર કરો ને એમ. તમે બાઈની ઇજ્જત ઉપર શું કરવા જાઓ છો? ગામ ભેગું કરો, જોરથી ગમે એમ બોલો છો. અને મને તો એવું કહેવામાં આવ્યું કે ઇજ્જત વાલી હોય ને તો પૈસા તમારે રોકડા હાથમાં તારે રાખવા પડે. બોલો, અરે જીપે પણ ના હાલે એમ, જીપે ન હાલે. મારી પાસે રોકડા પૈસા હાથમાં હતા નહીં તો એ મારી ઇજ્જત ઉપર આવે, મારા રૂમમાં ગરી જાય, ત્યાંથી બહાર ના નીકળે. શું કરવું સાહેબ? આઈ એમ રિયલી ઇરિટેડ કે આ તો હું છું સાહેબ, આ હું એક્સ પ્રેસિડેન્ટ બોલું છું, વકીલના હું વકીલ છું. તમે અહીં સુધીથી આટલા ધક્કા ખાધા, બાકી ઓર્ડિનરી લેડીઝની હું હેસિયત છે ગામમાં. અને આ લોકોએ જે કર્મચારી મારે ને આવ્યા છે એની બીજી 3ની ફરિયાદ છે મારી પાસે. એના જ ઘરે જઈને એ લોકો એવું જ કર્યું છે.